વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ફિનાન્સ એકાઉન્ટમાં દાખલા નંબર 7 લીવરેજમાં દાખલા નંબર 7 છે એનો અભ્યાસ છે કર્યો હતો, જેમાં તમારી પાસે ઓપ્શન હતા. કેવી રીતનો દાખલો હતો તો કે દાખલામાં એક તમને મૂડી માળખું છે આપેલું હોય. પહેલાં તો કંપની જૂના મૂડી માળખામાં કંપની કેટલા શેર બહાર પાડે છે, એ શેરના આધારે કંપની નવા મૂડી માળખામાં જો કંપની પોતાનું વિસ્તરણ કરવા માગતી હોય એમાં કંપની કેટલા પ્રકારના કેવા શેર બહાર પાડે છે, કયા કયા વિકલ્પો છે કંપની પાસે. જેમ કે કંપની એક વિકલ્પમાં ત્યારે ડિબેન્ચર બહાર પાડતી હતી, એક વિકલ્પમાં કંપની છે એ ઇક્વિટી શેર બહાર પાડતી હતી, એક વિકલ્પમાં છે એ કંપની પ્રેફરન્સ શેર બહાર પાડતી હતી ને એક વિકલ્પમાં કંપની માત્ર ડિબેન્ચર બહાર પાડતી હતી. એટલે કે મૂડીરોકાણ માટે કંપની પોતાના વિસ્તરણ દરમિયાન જે નવું મૂડીરોકાણ કરે છે એ નવા મૂડીરોકાણ માટે કંપની છે અલગ અલગ 4 રીતે વિકલ્પ આપેલા હતા અને 4 વિકલ્પની તમારે શેર દીઠ કમાણી જે છે એ તમારે શોધવાની હતી. એવું તમે અગાઉના લેક્ચરમાં એવો સમ છે જોયો. આજે એના પછીનો જે સમ છે એ આપણે જોવાના છીએ. દાખલા નંબર 8, જેની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે. તો કે ABCD 4 કંપનીઓની નાણાકીય વ્યવસ્થાનું આયોજન માટે વિવિધ યોજનાઓ મૂડી માળખામાં દર્શાવેલ છે. નીચે આપેલી માહિતીના આધારે ચારેય કંપની માટે 31 માર્ચ 2010ના રોજનું મૂડી માળખું તૈયાર કરો. હવે તમને 4 કંપની આપી છે A, B, C અને D. એ ચારેય કંપનીનું મૂડી માળખું શું છે એના વિશેની માહિતી તમને આ કોષ્ટકમાં આપેલી છે. સૌથી પહેલી આપી છે વિગત, પછી છે કંપની A, કંપની B, કંપની C અને કંપની D. કંપની A છે એ પોતાના મૂડી માળખામાં 10 રૂપિયા લેખે 5 લાખ ઇક્વિટી શેર, કંપની B ઇક્વિટી શેર જ બહાર પાડે છે પણ 10 રૂપિયા લેખે 11 લાખ ઇક્વિટી શેર, કંપની C 11 લાખ નથી પણ 4 લાખ છે. એટલે કંપની B ઇક્વિટી શેર મૂડી ₹10 લેખે 4 લાખની બહાર પાડે છે, કંપની C 2,50,000નું ઇક્વિટી શેર મૂડી બહાર પાડે છે 10 રૂપિયા લેખે, કંપની D 1 લાખના ઇક્વિટી શેર મૂડી 10 રૂપિયા લેખે બહાર પાડે છે. કંપનીના મૂડી માળખામાં બીજું જે છે એ છે 12% ડિબેન્ચર. કંપની A પોતાના મૂડી માળખામાં કોઈ પણ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી નથી. કંપની B 1 લાખના ડિબેન્ચર 12% લેખે 1 લાખના ડિબેન્ચર બહાર પાડે છે. કંપની C 2,50,000ના 12% ડિબેન્ચર બહાર પાડે છે અને કંપની D 4 લાખના 12% ડિબેન્ચર બહાર પાડે છે. દરેક કંપની માટે A, B, C અને D દરેક કંપની માટે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 1 લાખ છે. બરાબર. હવે તમને શોધવાનું શું કીધું કે ગણતરી કરો. દરેક કંપની માટે શેર દીઠ કમાણી શોધો, જેમાં કરવેરાનો દર 50%નો છે. પહેલાં તો એવું કીધું છે કે દરેક કંપની છે એના માટે તમારે શું શોધવાનું છે, શેર દીઠ કમાણી છે એ શોધવાની છે. બીજી માહિતી તમને ગણતરી કરવા માટે એવી કીધી છે, કંપની Aની શેર દીઠ કમાણી કંપની Dની શેર દીઠ કમાણી કરતાં નહીવત હોય તો તેનું કારણ જણાવો. તો કે શેર દીઠ કમાણી મળી જાય એ પછી કંપની A અને કંપની Dની તમારે સરખામણી કરવાની છે અને જણાવવાનું છે કે ભાઈ શા માટે એની કમાણી શેર દીઠ છે એ ઓછી આવે છે કંપની D કરતાં. તો દાખલાનું જે ફોર્મેટ છે, વ્યાજ અને કરવેરા પહેલાંની મૂડી પ્રમાણે જે આપણે મૂડી માળખું આખું સ્ટ્રક્ચર, લીવરેજનું જે આખું સ્ટ્રક્ચર છે પહેલેથી જે અત્યાર સુધી આપણે ગણતા આવ્યા છીએ, જેમાં ઓવરઓલ આખું મૂડી માળખું તમારે તૈયાર કરવાનું હોય. વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો આપ્યો હોય ત્યારથી લઈને શેર મૂડી શોધવાની છે, એક શેર દીઠ કમાણી શોધવાની છે, ત્યાં સુધીનું જે ફોર્મેટ છે એ આપણે એઝ ઇટ ઇઝ આ દાખલામાં પણ એ જ ફોલો કરવાનું, એ પ્રમાણે જ કરવાનું છે. તો પહેલું તમને એવું જ, અને ગણતરીમાં પણ તમને પહેલાં એવું જ કીધું છે કે ભાઈ દરેક કંપની માટેની શેર દીઠ કમાણી છે એ શોધો. તો હવે સૌથી પહેલાં આપણે જે અત્યાર સુધી જેવી રીતે ગણતરી કરતા આવ્યા છીએ એ પ્રમાણે ગણતરી કરવાની છે, એટલે કે મૂડી માળખું તૈયાર કરવાનું છે, જેમાં વિગત અને કંપની એક સાથે આપણને A, B, C અને D ચારે ચાર કંપનીઓ છે આપેલી છે. સૌથી પહેલાં મૂડી માળખામાં શું આવે તો કે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો. આઈ હોપ કે રકમ તમને બધાને સમજાઈ ગઈ હશે કે રકમમાં શું કહેવા માગે છે. બરાબર, કે 4 કંપનીઓની માહિતી આપેલી છે. ચારેય કંપનીઓના મૂડી માળખામાં દરેક કંપની પોતાના મૂડી માળખામાં અલગ અલગ ઇક્વિટી શેર અને ડિબેન્ચર છે એ બહાર પાડે છે. દરેક કંપની માટે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો છે એ 1 લાખ આપેલો છે. તમારે શોધવાનું છે શેર દીઠ કમાણી,
અને એ અને ડી કંપનીની શેર દીઠ કમાણીમાં જે તફાવત આવે છે એનું કારણ શું છે એ તમારે એને સમજાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ મૂડી માળખું. મૂડી માળખામાં સૌથી પહેલી કોલમ આવે છે વિગત. વિગત પછી આવે છે એ, બી, સી અને ડી 4 કંપનીઓ વિશેની માહિતી. ફોર્મેટ પ્રમાણે સૌથી પહેલું આવે છે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો. તો કે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો બધી જ કંપની માટે કેટલો છે? 1 લાખ રૂપિયા છે. એટલે બધામાં શું લખી નાખવાના? 1 લાખ રૂપિયા છે એ લખી નાખવાના. સેકન્ડ, વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો છે એમાંથી બાદ થશે સૌથી પહેલાં વ્યાજ. વ્યાજ બાદ થાય તો કેવી રીતે વ્યાજ બાદ થશે? તો કે ભાઈ જે કંપની જેટલા ટકાના પોતાની કંપનીમાં ડિબેન્ચર બહાર પાડતી હોય જેટલા રૂપિયાના એની તમારે ટકાવારી શોધવાની થાય. હવે કંપની એ જે છે અહીંયા તમે વિગતમાં જોઈ શકો છો ઉપર રકમમાં તે કંપની એ છે પોતાના મૂડી માળખામાં કોઈ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી નથી. એટલે કંપની એના જે વ્યાજ છે જે આપણે બીજી જે માહિતી બાદ કરીએ છીએ વ્યાજ એ કંપની એમાં શું આવશે? ડેશ. કંપની કોઈ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી નથી એટલે એનું વ્યાજ પણ એને ચૂકવવાનું આવશે નહીં. એટલે કરવેરા પહેલાંનો નફો કંપની એ માટે શું આવ્યો છે? ડાયરેક્ટ 1 લાખ રૂપિયા. કંપની બી છે પોતાના મૂડી માળખામાં 1 લાખ ડિબેન્ચર બહાર પાડે છે. 1 લાખ ડિબેન્ચરનું 12% લેખે વ્યાજ કરો એટલે 1 લાખ ગુણ્યા 12% કરો તો તમને મળે છે 12,000 રૂપિયા. એટલે કંપની બીમાંથી વ્યાજ કેટલું બાદ થશે? તો કે ભાઈ 12,000. તો કે અહીંયા જો આવી ગયું 12,000 તો 1 લાખમાંથી 12,000 જાય એટલે વધે 88,000. એટલે કંપની બી માટે કરવેરા પહેલાંનો નફો કેટલો આવ્યો? 88,000. કંપની સીની વાત કરીએ તો મૂડી માળખામાં આવી જાઓ. કંપની સીના મૂડી માળખામાં કંપની 2,50,000ના ડિબેન્ચર છે એ બહાર પાડે છે. 2,50,000ના 12% કરીએ તો કેટલા મળે? તો કે ભાઈ એ કેલ્ક્યુલેશન તમે તમારા કેલ્સીમાં કરી શકો છો જે સાવ સરળ છે. 2,50,000 ગુણ્યા 12% કરશો એટલે વ્યાજ મળશે 30,000. એટલે કે કંપની સીમાં વ્યાજ અને કરવેરા પહેલાંના નફા 1 લાખમાંથી 30,000 વ્યાજ બાદ થાય એટલે કેટલા વધે? 70,000. તો કે કરવેરા પહેલાંની કમાણી કંપની સીની આવે છે 70,000. કંપની ડીની વાત કરીએ. કંપની ડી છે એમાં કંપની જે છે ઇક્વિટી શેર ડિબેન્ચર 4 લાખના બહાર પાડે છે. તો 4 લાખના 12% કરો એટલે કે 4 લાખ ગુણ્યા 12%. જે આવે તમારું શું આવે છે? વ્યાજ આવે છે. 12 ચોક 48 એટલે કે 48,000 છે એ તમારું કંપની ડીનું ડિબેન્ચર માટેનું વ્યાજ આવે છે જે 1 લાખમાંથી બાદ કરો એટલે કે 1 લાખમાંથી 48,000 બાદ થાય એટલે કેટલા વધે? 52,000. આ રીતે સૌથી પહેલાં આપણને મળી ગઈ છે કરવેરા પહેલાંનો નફો. પહેલી કંપનીનો જે નફો છે એ 1 લાખ રૂપિયા છે. કંપની કોઈ ડિબેન્ચર બહાર પાડતી નથી એટલે એઝ ઇટ ઇઝ આવે છે. કંપની બીમાં મળ્યા આપણને 88,000. 1 લાખમાંથી 12,000 બાદ થયા એટલે 88,000. કંપની સીમાં 1 લાખમાંથી 30,000 બાદ થયા એટલે 70,000. કંપની ડીમાં 1 લાખમાંથી 48,000 બાદ થયા એટલે આપણને મળે છે 52,000. હવે બાદ થશે કરવેરો. કરવેરો છે એનો ટકાવારી દર તમને જુઓ પહેલાં હવાલામાં આપેલો છે. કેવી રીતે? તો કે ભાઈ જુઓ તમને પહેલાં હવાલામાં કીધું છે કે શેર દીઠ કમાણી શોધો જેમાં કરવેરાનો દર કેટલો છે? 50%. તો તમારે હવે બધે જ 50% છે એ કરવેરો શું કરવાનો? બાદ કરવાનો. તો કંપની એમાં 1 લાખના 50% કરો એટલે 50,000 આવે. એટલે કરવેરા બાદની કમાણી જે છે એ કંપની એમાં કેટલી આવી? 50,000. કંપની બીમાં 88,000ના 50% 44,000. 88માંથી 44 જાય એટલે કેટલા વધે? 44,000. 70,000ના 50% 35,000. 70માંથી 35 જાય એટલે કેટલા આવે? 35,000. કંપની ડીમાં 52,000 અને 52,000ના 50% કરો એટલે 26,000. એટલે 52માંથી 26 જાય એટલે કેટલા વધે? 26,000. એટલે કરવેરા બાદની કમાણી જે છે કંપની એની 50,000, કંપની બીની 44,000, કંપની સીની 85,000 અને કંપની ડીની 26,000. બાદ થશે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ મૂડી માળખા પ્રમાણે. બરાબર. પણ કંપની જે છે એ પોતાના મૂડી માળખામાં માત્ર કેટલી વસ્તુઓ આપણને રકમમાં આપી છે? તો કે ભાઈ ઇક્વિટી શેર અને ડિબેન્ચર કંપની બે જ વસ્તુ બહાર પાડે છે. કંપની છે એ ડિબેન્ચર પ્રેફરન્સ શેર બહાર પાડતી નથી. એટલે કંપની એક પણ કંપનીને કોઈ પણ જગ્યાએ ડિવિડન્ડ બાદ થશે નહીં. એટલે પ્રેફરન્સ શેર ડિવિડન્ડમાં દરેક કંપનીમાં શું આવે? ડેશ. અને જે આવે છે ચોખ્ખો નફો, વહેંચણી પાત્ર ચોખ્ખો નફો ઇક્વિટી શેર હોલ્ડરો માટે એ એઝ ઇટ ઇઝ જે કરવેરા બાદની આવક હતી એ જ તમારો ચોખ્ખો નફો આવે છે. હવે વાત કરીએ આપણે ઇક્વિટી શેરની શેર દીઠ સંખ્યા કમાણી માટે. હવે આપણે ભાગાકાર કરવો પડશે શેર દીઠ સંખ્યા. કંપની એમાં કેટલા શેર છે, કંપની બીમાં કેટલા ઇક્વિટી શેર છે એ કેવી રીતે આપણને ખબર પડે? તો કે રકમમાં તમને કીધેલું છે કંપની કેટલા રૂપિયાના ઇક્વિટી શેર બહાર પાડે છે એને ભાગ્યા કંપનીની જે શેર દીઠ કંપનીનું જે શેર દીઠ જેટલા
લેખે કંપની શેર બહાર પાડતી હોય એ તમે ગુણાકાર કરો એટલે તમને ભાગાકાર કરો એટલે તમને શેરની સંખ્યા મળી જાય. પેલી એ કંપનીમાં કંપની 5 લાખના ઇક્વિટી શેર બહાર પાડે છે. 5 લાખ ભાગ્યા 10 કરો એટલે તમને શું મળે? ઇક્વિટી શેરની સંખ્યા મળે. 5 લાખ ભાગ્યા 10 એટલે કે 50,000. તો કે કંપની એના ઇક્વિટી શેર કેટલા છે? 50,000. તો કે અહીંયા જે ચોખ્ખો નફો આપણને મળ્યો એને ભાગ્યા, હવે તમે શું કરો છો? ઇક્વિટી શેરની સંખ્યા 50,000 ભાગ્યા 50,000 કરો એટલે એની સંખ્યા કેટલી આવે? 1. શેર દીઠ કમાણી કેટલી છે? 1 છે. બીજામાં કંપની છે 4 લાખના ઇક્વિટી શેર બહાર પાડે છે. તો અહીંયા 4 લાખના ઇક્વિટી શેર બહાર પાડે, 4 લાખ ભાગ્યા 10 કરો એટલે કેટલા આવે? 40,000. કંપની બીના ઇક્વિટી શેરની સંખ્યા કેટલી થઈ? 40,000. તો કે 44,000 ભાગ્યા ઇક્વિટી ચોખ્ખો નફો આપણને મળેલો છે 44,000 કંપની બી માટે, એને ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા કરો 40,000 એટલે મળે 1.1. કંપની સીમાં કંપની જે છે એટલે કેટલા ઇક્વિટી શેર બહાર પાડે છે? 2,50,000. તો 2,50,000 ભાગ્યા 10 કરો એટલે કેટલા મળે? 25,000. 2,50,000 ભાગ્યા 10. 2,50,000 ભાગ્યા 10 કરો એટલે ઇક્વિટી શેરની સંખ્યા કંપની બી માટે કેટલી આવી? 25,000. તો કંપની સીમાં 35,000 ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા 25,000 એટલે આવશે 1.4. અને કંપની ડીમાં 1 લાખ ઇક્વિટી શેર કંપની બહાર પાડે છે. 1 લાખ ભાગ્યા 10 કરો એટલે કેટલા આવે? 1,000. તો કે 26,000 ભાગ્યા 10 એટલે 2.26. તો આ રીતે કંપનીના મૂડી માળખામાં કંપની જેટલા ઇક્વિટી શેર બહાર પાડતી હોય એના આધારે ઇક્વિટી શેરની સંખ્યા આપણને મળે છે. તો કંપની એની શેર દીઠ કમાણી આવે છે 1 રૂપિયો, કંપની બીની આવે છે 1.1, કંપની સીની આવે છે 1.4 અને કંપની ડીની આવે છે 2.6. એટલે પહેલી ગણતરી છે અહીંયા શું થઈ ગઈ? કમ્પ્લીટ થઈ ગઈ. પહેલો હવાલો તમને જે આપેલો હતો એ તમે કમ્પ્લીટ ગણી નાખ્યો છે કે દરેક કંપની માટે શેર દીઠ કમાણી શોધ, જે આપણને મળી ગઈ છે. હવે તમને બીજો હવાલો શું કીધું છે કે કંપની એની શેર દીઠ કમાણી કંપની ડીની શેર દીઠ કમાણી કરતાં નહિવત હોય તો તેનું કારણ જણાવો. હવે આપણે જોઈએ આપણને મળી છે શેર દીઠ કમાણી એમાં, તો કે હા, કંપની એની જે કમાણી છે એ કંપની ડીની કમાણી કરતાં શું છે? ઓછી છે. શેર દીઠ કમાણી ઓછી છે. કંપની ડીની 2.6 છે, કંપની એની 1 છે. તો એ શું કામ છે એનું તમારે કારણ જણાવવાનું છે. તો એનું કારણ એ જ થાય કે કંપની એ પોતાના મૂડી માળખામાં દેવું એટલે કે ડિબેન્ચર બહાર પાડતી નથી, જ્યારે કંપની બી છે એ પોતાના મૂડી માળખામાં ડિબેન્ચર બહાર પાડે છે. એટલા માટે કંપની એનું જે મૂલ્ય છે એ કંપની ડીના મૂલ્ય કરતાં કેવું આવે છે? નહિવત એટલે કે ઓછું આવે છે. આ જ માત્ર એક કારણ છે. શું છે જુઓ, કંપની એ પોતાના મૂડી માળખામાં માત્ર ઇક્વિટી શેર બહાર પાડે છે, જ્યારે કંપની ડી પોતાના મૂડી માળખામાં ડિબેન્ચર અને ઇક્વિટી શેર કરતાં વધુ પ્રમાણમાં બહાર પાડે છે. તેથી ડી કરતાં એની શેર દીઠ કમાણી નહિવત છે એટલે કે ઓછી છે. શું કામ? તો કે અહીંયા આપણને ખ્યાલ છે, જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે કંપની એનું જે મૂડી માળખું છે એમાં ઇક્વિટી શેર માત્ર 1 લાખના છે પણ ડિબેન્ચર 4 લાખના છે. જ્યારે કંપની એ છે એ પોતાના મૂડી માળખામાં માત્ર ઇક્વિટી શેર જ બહાર પાડે છે, ડિબેન્ચર બહાર પાડતી નથી. એટલા માટે કંપની એની જે શેર દીઠ કમાણી છે એ કંપની ડીની શેર દીઠ કમાણી કરતાં કેવી આવે છે? ઓછી આવે છે. એનું એક જ રીઝન મેં હમણાં તમને વાત કરીએ કે કંપની ડી પોતાના મૂડી માળખામાં ડિબેન્ચર વધારે બહાર પાડે છે ને ઇક્વિટી શેર છે એ ઓછા બહાર પાડે છે. કંપની ડી છે એ પોતાના મૂડી માળખામાં 1 લાખ ઇક્વિટી શેર બહાર પાડે છે અને 4 લાખ ડિબેન્ચર બહાર પાડે છે. જ્યારે કંપની એ છે એ સંપૂર્ણપણે પોતાના મૂડી માળખામાં માત્ર ઇક્વિટી શેર જ બહાર પાડે છે. એટલા માટે કંપની એની શેર દીઠ કમાણી છે કંપની ડીની શેર દીઠ કમાણી કરતાં કેવી છે? ઓછી છે. તો આવા પ્રકારનો દાખલો છે એ તમારે એક વખત યુનિવર્સિટીની એક્ઝામમાં છે એ પૂછાયેલો છે. તો એનો આન્સર છે એ કંઈક આવી રીતે છે એ આવશે. બરાબર? તો આ વાત થઈ થોડીક નવી પેટર્નનો દાખલો, જે આપણે અગાઉના લેક્ચરમાં જોયો તો એના કરતાં થોડોક નવો દાખલો છે. એના પછીનો જે દાખલો છે એ તમને આની જેવો જ દાખલો છે. તો એક આઈ થિંક હું તમને છે એની હોમવર્ક માટે PDF છે એ તમને હું શેર કરીશ. તો આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.